આજ તો જવાનું થયું માધુપુર. ચાલો તમને હું પહેલેથી દેખાડું આખું. હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે આપણે પાછું ફરીથી કોલેજે જવા માટે નીકળી ગયા. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા હતા કોલેજે ને આપણે આ છે કોલેજનું ગ્રાઉન્ડ. પછી આપણે બધા લેક્ચર પછી નીકળી ગયા બરોબર. હતા દોસ્તા કે હાલો મારા પાડવા બુલેટમાં ફોટા તો હાલો પાડી દઈએ. તો મને એ નથી સમજાતું કે મારા કરતાં બુલેટની વેલ્યુ વધી ગઈ. પછી આપણે આર્યનભાઈની દુકાન ગયા, ત્યાં હાલતી હતી કંઈક મોટી ડીલ. अच्छा हमको सिखा रिया है। પછી જોયું તો ઋતિક બાપુએ કરી નાખ્યું હતું ફિરકીનું ન્યૂ એડેડ. પછી આપણે જવાનું હતું માધુપુર દાદાને દવાખાને દેખાડવા માટે. આપણે નીકળી ગયા હતા. ફાઇનલી પછી આપણું હેલિકોપ્ટર ચડી ગયું હતું હાઈવે ઉપર. હેલો મિત્રો, દાદાને આપણે આજે માધુપુર દવાખાને મૂકીને આપણે આવી ગયા હતા ચોપાટી. જોવાયની ચોપાટી ખાલી. પછી જોયું તો માધવરાયનું મંદિર હતું બંધ. પછી આપણે બહારથી જ દર્શન કરીને વયા ગયા. પછી આપણે સોડા બોડા પીને નીકળી ગયા પછી ઘર તરફ પાછા. પછી આપણે સાંજના સમયે નીકળી ગયા જીમમાં જવા માટે. હા જો સન છે. પછી આપણે ફાઇનલી પહોંચી ગયા જીમમાં.